હાલોલ નજીક એવિએન્ટ મટીરિયલ ઇન્ડિયા કંપનીમાં કામદારોનો હંગામો। હાલોલ તાલુકામાં આવેલી એવિએન્ટ મટીરિયલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામદારો દ્વારા ભારે હંગામો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। 30થી વધુ કામદારોને અચાનક નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે તેઓ કંપનીના ગેટ પર બેસી નારેબાજી કરતા જોવા મળ્યા હતા। કામદારોના જણાવ્યા મુજબ 15થી 18 વર્ષથી કામ કરતા જૂના કામદારોને કોઈ પૂર્વ નોટિસ અથવા યોગ્ય કારણ વિના માત્ર વોટ્સએપ મેસેજ દ્વારા નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે, જેને લઈને ભારે રોષ ફેલાયો છે। કામદારનો આક્ષેપ છે કે ઔદ્યોગિક ન્યાય પંચના હુકમ હોવા છતાં કંપની દ્વારા કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો હોવાનું બહાર આવ્યું। બહાનું આપીને તેને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે આ કંપનીમાં પ્લાસ્ટિક માસ્ટર બેચ જે બોટલ ઉત્પાદનમાં ઉપયોગી થાય છે તેનું ઉત્પાદન કરવામાં આવે છે। કામદારોનો દાવો છે કે વર્ષો સુધી સેવા આપ્યા છતાં તેમને માત્ર 12થી 13,000 જેટલો જ માસિક પગાર આપવામાં આવતો હતો અને હવે અચાનક છૂટા કરાતા આર્થિક શોષણનો મુદ્દો પણ સામે આવ્યો છે। નિકાલ ન આવતા કામદારો કંપનીના મુખ્ય ગેટ પર બેસી વિરોધ નોંધાવ્યો હતો અને કેટલીક વાર અવરજવર પણ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને કામદારોને માર્ગ અવરોધ ન કરવા સમજાવટ શરૂ કરી હતી। આ મામલે કંપની તરફથી સત્તાવાર પ્રતિક્રિયા હજુ સુધી સામે આવી નથી, જ્યારે કામદારો ન્યાયની માંગ સાથે આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી રહ્યા છે। કંપનીના 130 કામદાર છેલ્લા 31 દિવસથી ધરણા પર બહાર બેઠા છે। અમારી એક જ માંગ છે કે વિન્ડાર કંપનીના જે મેનેજમેન્ટ દ્વારા વારંવાર અમને યુનિયન છોડવા માટે દબાણ કરવામાં આવે છે અને અમારા જે કામદારો છે જે યુનિયન છોડતા નથી તે લોકોને ગેરકાયદેસર રીતે સસ્પેન્ડ કરવામાં આવે છે। જે કામદારોને અત્યારે 3 કામદારોને ગેરકાયદેસર રીતે સસ્પેન્ડ કરવામાં આવે છે તે કામદારોને પરત નોકરી પર લેવામાં આવે અને જે વારંવાર અમને યુનિયનમાંથી દબાણ આપવા માટે જે પ્રેશર આપવામાં આવી રહ્યું છે તે રોકવામાં આવે અને યુનિયન બનાવવું એ અમારો બંધારણીય અધિકાર છે। જે બંધારણીય અધિકારને અમને રોકવા માટે પ્રયત્ન કરવામાં ના આવે એ જ અમારી માંગણી છે। જય હિન્દ, જય ભારત। નામ અલ્પેશ ભાટિયા છે અને છેલ્લા 12 વર્ષથી વિન્ડાર કંપનીની અંદર એક ઈમાનદાર એમ્પ્લોય તરીકે મેં મારો પરસેવો નહીં, મારું લોહી રેડ્યું હોય એ રીતે કામ કર્યું છે અને જ્યારે અહીંયા એ લોકોને કામની જરૂર હતી ત્યારે આ વિન્ડાર ચમકે છે તો આ એમ્પ્લોયના હાથે જે કામ કર્યું છે એના લીધે ચમકે છે અને એનાથી એ લોકો આગળ છે। આજે અમારા હાથ પગ એ લોકોએ કાપી નાખ્યા છે, અમારો પગાર અમે અહીંયા બેઠા છીએ અને અનલીગલી અમારા ઘણા એવા લોકોને લેટર આપીને કાઢી મૂક્યા છે અને અમારું એક જ છે કે અમારા યુનિયન તોડવાની કોશિશ ના કરો। અમે એક છીએ અને અમે એક થઈને રહેવા માગીએ છીએ। જય હિન્દ, જય ભારત।